વાલા વિદ્યાર્થીઓ નમસ્કાર. કન્જક્શન પાર્ટ 2માં જે વોઇસનો પ્રોબ્લેમ આવેલો, ડિસ્ટર્બન્સ આવેલું, એ આપણે અત્યારે અહીંયા સોલ્વ કરીએ છીએ. એનો એ જ લેક્ચર હું ફરીવાર લઈ આપું છું. એ લેક્ચર છે આ. તો કન્જક્શન પાર્ટ 2 હવે શરૂ કરીએ છીએ ફરીવાર. ઓકે, એમાં કન્જક્શન પાર્ટ 2માં બે પ્રકારના કેટેગરી વાઇઝ આપણે કન્જક્શન શીખી રહ્યા હતા. એમાં બે પ્રકારના કન્જક્શન શીખ્યા છીએ, એક તો રિઝલ્ટ અને એક તો મેનરના કન્જક્શન. તો ચાલો સૌથી પહેલાં રિઝલ્ટના કન્જક્શન શીખીએ. એનો નંબર હતો 4. રિઝલ્ટ એટલે પરિણામ. પરિણામ દર્શાવવા માટે કયા કયા કન્જક્શન વપરાય છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા આ ઉદાહરણ લઈએ. હી વર્કડ હાર્ડ. સો therefore he won the match. તેણે સખત મહેનત કરી, તેથી તે મેચને જીતી ગયો. તો સો અથવા ધેરફોર આ પરિણામ દર્શાવવા માટેનું પહેલું કન્જક્શન છે, જે એટલું અગત્યનું નથી પરીક્ષાની દ્રષ્ટિએ. બીજું કન્જક્શન જે છે એ છે પરિણામ દર્શાવવા માટે એ ટુ છે. આ તો એક, આ બીજું ટુ. આનું નામ જ હું ટુ એવી રીતે પાડ્યું છે, બરાબર. એટલે એનો અર્થ શું કે આ જે 2 અને એની સાથે આ V6 ઇન્ફિનિટીવનો ઉપયોગ કરી અને પરિણામ દર્શાવાય છે. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા તમે નજર કરો કે 2ના બે અર્થ છે. એક 2 એટલે પણ, આઈ મિસ યુ ટુ. તો એ 2 એટલે પણની વાત, એની વાત નથી. આ 2 કંઈક જુદો 2 છે. આ 2 કયો છે? ખૂબ જ ના અર્થવાળો 2. આ 2 છે ખૂબ જ ના અર્થવાળો. અને એના પછી ટપકું છે. એનો અર્થ એમ કે અહીંયા કોઈક શબ્દ છે અને અહીંયા કોઈ ક્રિયાપદ છે. જેમ કે the box is too heavy for the child to lift. તો તમે જોઈ શકો છો કે આ બોક્સ બહુ જ ભારે છે, ખૂબ જ ભારે છે. અહીંયા વિશેષણ આવ્યું, એડજેક્ટિવ આવ્યું. ફોર ધ ચાઇલ્ડ, બાળક માટે. ટુ લિફ્ટ, આ V6 ટુ લિફ્ટ. જુઓ, ટુ આવી ગયું ને, આ 2 અને આ 2. એવી રીતે બોક્સ એટલું બધું ભારે છે બાળક માટે કે તે ઉપાડી શકે નહીં. હું જ્યારે એમ બોલું કે નહીં આનું ગુજરાતી, ત્યારે તમે એમ કહેશો કે સર તમે જરા જોવો જોઈએ, આમાં ક્યાંય નોટ, નો, નન, નથિંગ એવું તો કાંઈ તમે છે નહીં, અને છતાંય નહીં એમ ગુજરાતી શું કામ કરો છો? તો સાંભળો કે જ્યારે આ 2 છે, 2 એ ખૂબ જ ના અર્થમાં વપરાય ત્યારે તેમાં નકાર છુપાયેલો છે. આમ યાદ રાખવાનું છે, ત્યારે તેમાં નકાર છુપાયેલો છે. એટલે હવે તમને ખ્યાલ આવશે કે બોક્સ એટલું બધું ભારે છે બાળક માટે કે તે તેને ઉપાડી શકે નહીં. એ નહીં આમાં છુપાયેલું છે, પેલું નહીં, આ પણવાળું નહીં. આઈ મિસ યુ ટુ. તો એમાં નકાર નથી છુપાયેલો કે હું તો તને કાંઈ મિસ નથી કરતો. ના, એમાં તો એ હકારાત્મક જ અર્થ છે. એટલે મેં સ્પષ્ટ લખી દીધું છે કે ખૂબ જ ના અર્થમાં હોય. કયા અર્થમાં હોય? ખૂબ જ ના અર્થમાં હોય ત્યારે તેમાં નકાર છુપાયેલો છે. તો પરિણામ દર્શાવવા માટે મારી પાસે બીજું શસ્ત્ર છે, બીજા સંયોજકો છે. કયા? 2 2. આ 100 ને therefore એની પછી 2 2.
આગળ વધીએ. એની જેમ જ મારી પાસે છે ઇનફ ટુ, ENOUGH, ઇનફ અને ટુ, ઇનફ અને ટુ. હવે ઇનફ અને ટુ, ઇનફ એટલે પૂરતું થાય અને પેલાની જેમ જ કામ કરે છે, પણ ઇનફમાં નકાર છુપાયેલો નથી. એટલે પેલું વાક્ય જો આમાં લખવું હોય તો આમ લખવું પડે કે ધ બોક્સ ઇઝ હેવી ઇનફ for the child, not to lift. અહીંયા નોટ સ્પેશિયલી રાખવું પડ્યું. શું કામ? પહેલા ટુમાં છુપાયેલું હતું પણ ઇનફમાં છુપાયેલું નથી. ઇનફ એટલે પૂરતું થાય. હવે આનું ગુજરાતી કેવું? બોક્સ એટલું પૂરતું ભારે છે બાળક માટે કે તે તેને ઉપાડી શકે નહીં. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જે વસ્તુ ટુની ભાષામાં ટુ હોટ એમ લખીએ તો ઇનફની ભાષામાં હોટ ઇનફ આવે. એટલે કે આ વિશેષણ છે. ટુની પછી વિશેષણ આવે ને ઇનફની પહેલા આવે. એટલે કે વિશેષણની પહેલા ટુ હોય અને વિશેષણની પછી ઇનફ હોય. જે ભાષા તમને અનુકૂળ પડે એમ યાદ રાખો, અથવા આમ જ યાદ રાખી લો, ટુ ઇનફ, ટુ હોટ, હોટ ઇનફ, ટુ હેવી, હેવી ઇનફ, ટુ ફાર, ફાર ઇનફ, એવી રીતે. તો આ પણ પરિણામ. સર આમાં પરિણામ ક્યાં દર્શાવ્યું? જો બંનેમાં પરિણામ છે. બોક્સ ભારે હોવાનું અહીંયા જે શબ્દ લખ્યો છે એનું પરિણામ અહીંયા જોવા મળે છે કે બોક્સ ભારે હોવાનું પરિણામ એ આવ્યું કે બાળક તેને ઉપાડી શકે નહીં. અહીંયા એમ જ છે, બોક્સ ભારે હોવાનું પરિણામ એ આવ્યું કે બાળક તેને ઉપાડી શકે નહીં. પછી મારી પાસે એક આ પણ છે, સો ટપકું ટપકું ધેટ. આ પણ પરિણામ દર્શાવે. તો આનું આ જ વાક્ય એમાં લખવું હોય તો ધ બોક્સ ઇઝ સો હેવી ધેટ. બોક્સ એટલું બધું ભારે છે કે, સો પછી વિશેષણ ટુ અને ઇનફ સાથે જે જોડાયેલો શબ્દ છે એ સો પછી મૂકી દેવાનો. બરોબર? ધ બોક્સ ઇઝ સો હેવી ધેટ, પછી કરતા ધ ચાઇલ્ડ. પોકેટમાંથી મોડેલ ઓક્ઝિલરીઝ અને નકાર એડ કરવું પડશે. ધ ચાઇલ્ડ કેન નોટ લિફ્ટ ઇટ. બાળક તેને ઉપાડી શકે નહીં. તો તમે જુઓ, આ કેન નોટ એડ કરવું પડ્યું, કરતા છે એ રાખવો પડ્યો ધેટ પછી. સો ધેટની વિશેષતા શું છે કે સો ધેટમાં, આ સો ધેટમાં ધેટ પછી, સો ધેટમાં ધેટ પછી સબ્જેક્ટ પ્લસ વર્બ વાળી રચના આવે. ઇન્ફિનિટિવ ના આવી જાય, સીધું V4 ના આવી જાય, V6 ના આવી જાય, કશું ના આવે. સબ્જેક્ટ અને વર્બ વાળી રચના બને. અને મોટા ભાગે વર્બમાં મોડેલ ઓક્ઝિલરીઝ અને મેઇન વર્બ એવી રીતે થશે. નહીતર સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ ગમે તેનું બની શકે. અહીંયા ઇઝ છે એટલે કેન નોટ છે, પણ અહીંયા વોઝ હતો કુડ નોટ એમ આવે. તો આ જે રચના છે એ સો ધેટ વાળી છે. હવે એક્ઝામમાં આ વસ્તુ બહુ અગત્યની છે, એ હું તમને બતાવું. કઈ રીતે? કે એક વાક્ય એમ લખવું કે ધ પ્લેસ ઇઝ ટુ ફાર ફોર અસ ટુ રીચ ઇન ટાઈમ. આ પ્લેસ એટલું બધું દૂર છે, હજી આપણે ઘણા કિલોમીટર કાપવાના છે, અને પ્લેસ એટલું બધું દૂર છે કે આપણે સમયસર પહોંચી શકીએ નહીં. હવે સૂચના કેટલી હોય? જો સૂચના નંબર 1, રિમૂવ ટુ. સૂચના નંબર 2, યુઝ સો ટપકું ટપકું ધેટ. સૂચના નંબર 3, મેક ઇટ નેગેટિવ. સૂચના નંબર 4, મેક ઇટ
કોમ્પ્લેક્સ. તો આવી કોઈ પણ સૂચના હોય કે TOO ને આમાંથી દૂર કરો, કે તમે 100 ટપકું ટપકું ધેટમાં જાઓ, કે આને નકાર બનાવો, કે આમાંથી કોમ્પ્લેક્સ બનાવો, બરાબર, આ બધુંનો એક જ જવાબ છે. કયો? આ કે ધ પ્લેસ ઇઝ સો ફાર, ધ પ્લેસ ઇઝ સો ફાર ધેટ વી cannot reach in time. We cannot reach in time. બરોબર, શાંતિથી વાંચી જુઓ. તો જુઓ શું કરવાનું, આ TOO ને આમ પેલું કેરમ રમતા હોય ને આમ જવા દેવાનું, એની જગ્યાએ શું આવી જાય? સો ફાર, પછી ફોરસનું કાઢી નાખવાનું, સો ફાર ધેટ, 100 ટપકું ટપકું ધેટ, બરાબર, પછી આ અસનું કર્યું વી, પોકેટમાંથી કેન નોટ રીચ, કારણ કે ધેટ પછી કર્તા ને ક્રિયાપદ આવે, એટલે કર્તા એટલે પુરુષવાચક સર્વનામ લેવો પડે, અસ તો રિલેટિવ છે એટલે પુરુષવાચક સર્વનામ અસનું શું થાય? વી કેન નોટ રીચ ઇન ટાઈમ, નકારાત્મક ઉમેરવું પડ્યું. સમજ્યા તમે? તો હવે આમાંથી એમ કહો કે 2 ને દૂર કર્યું તો આ જ જવાબ બને, 100 ધેટમાં જવાનું તો આ જ જવાબ બને. આ વાક્ય હકારમાં કહેવાય, અર્થ નકારમાં છે, પણ આમાં ક્યાંય નો, નથિંગ, નોટ, નેવર, નન એવું કશું દેખાતું નથી, એટલે આમ હકારનું વાક્ય કહેવાય, અર્થની દ્રષ્ટિએ નકારનું છે, એટલે એને દેખીતી રીતે નકાર બનાવવાનું કહ્યું હોય એટલે મેક ઇટ નેગેટિવ, તો આ રીતે આ એ જ વસ્તુ જવાબ બને. અને આ સિમ્પલનું કહેવાય ને આ કોમ્પ્લેક્સ કહેવાય. લો આવી રીતે. હવે સિમ્પલ કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ ચેપ્ટર ચાલશે ત્યારે ડિટેલમાં પાછો તમને લઈ જઈશ, અત્યારે એટલું યાદ રાખી લેજો, બરાબર ને? સૂચના 4 છે પણ જવાબ એનો એક જ છે. હા, હજી આમાં તમને એમ કહ્યું હોય કે આમાંથી ઇનફનું વાક્ય બનાવો. જુઓ, એક ઓર સૂચના મેં જગ્યા એટલા માટે છોડી હતી કે યુઝ ઇનફ, અને 4 ઓપ્શન આપેલા હોય, બરાબર. તો આનું વાક્ય ઇનફમાં લખવું હોય તો આમ થાય, the place is so that, એ બધું કાઢી નાખવાનું, too far, એના બદલે too far ને શું બદલે શું થઈ જાય? બોલો બોલો, far enough. far enough. The place is far enough for us not to reach in time. બરાબર? લો, તો યુઝ ઇનફનું જો સૂચના હોય તો આ જવાબ આવશે, આ 4માંથી ગમે તે સૂચના હોય તો આ જવાબ આવશે. આવું એક્ઝામમાં અનેક વાર પૂછાઈ ગયું છે. બ્લેન્કમાં પણ આવે, બ્લેન્કમાં 100 ની સામે ધેટ મૂકવાનું આવે, ધેટની સામે 100 પસંદ કરવાનું આવે, ફાર પછી ઇનફ મૂકવાનું આવે, ટુ ફારની પહેલાં 2 મૂકવાનું આવે, એવી કોઈ બધી બ્લેન્ક પણ પૂછાઈ શકે, રૂપાંતર કરો એમ પણ પૂછાઈ શકે. આ બધી રીતે આ ટોપિક આવે. આ રિઝલ્ટ છે, મેઇન જુઓ તો રિઝલ્ટ છે કે અહીંયા જે અર્થ આપ્યો છે કે સ્થળનું દૂર હોવું, એનું પરિણામ શું આવ્યું કે આપણે સમયસર પહોંચી શકીએ નહીં. એટલે વાત તો કઈ થઈ પરિણામની, એક કારણ બને છે, વસ્તુ ભારે હોવી તો એનું પરિણામ એ આવ્યું બાળક તેને ઉપાડી શકે નહીં, સ્થળ દૂર હોવું તો એનું પરિણામ એ આવ્યું કે આપણે સમયસર પહોંચી શકીએ નહીં. આની પછી એક પરિણામ દર્શક છે અને એ છે સચ ધેટ. આ પણ પરિણામ દર્શક છે. He is such a good person that he is such a good person that everybody respects and loves him. એ એવો સારો વ્યક્તિ છે. જો આ સચ પછી આર્ટિકલ એક એન આવે, આગળના જે વિડીયોઝ છે એમાં તમને ખ્યાલ આવશે. સચ પછી આર્ટિકલ આવે, સો પછી આર્ટિકલ કદી દિવસ ના આવે,
સચ એ ગુડ પર્સન, એ એવો સારો વ્યક્તિ છે, અને ધેટ પછી એનું પરિણામ, સચ પછી કારણ, ધેટ પછી પરિણામ, સચ પછી કારણ, ધેટ પછી પરિણામ, એ એવો સારો વ્યક્તિ છે કે એવરીબડી રિસ્પેક્ટ્સ. જો આ દુનિયામાં બે વસ્તુ સાથે મળવી બહુ અઘરું છે, તમે સમજજો. આદર મળે તો પ્રેમ ન મળે, પ્રેમ મળે તો આદર ન મળે. ઘણા સાહેબો એવા હોય, અધિકારીઓ હોય, આદર ઘણો આપીએ પણ અંદરથી આપણા માટે દિલ ખાલી હોય. ઘણાને પ્રેમ કરતા હોય તો આદર ના આપી શકતા હોય, એવું પણ બને છે. પણ આ તો એવો સારો વ્યક્તિ છે કે એને આદર પણ આપીએ છીએ અને પ્રેમ પણ આપીએ છીએ. તો હી ઇઝ સચ એ ગુડ પર્સન ધેટ એવરીબડી રિસ્પેક્ટ્સ એન્ડ લવ્સ હિમ. તો પરિણામ દર્શાવવા માટે આપણી પાસે આ ચોથું શસ્ત્ર આવ્યું, સચ ધેટ. તો કેટલા આવ્યા? એક તો સો અને ધેરફોર, એક. બીજું કયું? TOO, ટુ. ત્રીજું ઇનફ ટુ, અને ચોથું સચ ધેટ. આમ 4 રીતે તમે પરિણામ દર્શાવી શકો છો. કઈ રીતે એનો ઉપયોગ થાય એ પણ તમે જાણ્યું. અહીંયા હું તમને ચોક્કસ કહી આપીશ કે અહીં પણ ધેટ પછી સબ્જેક્ટ પ્લસ વર્બની રચના બને. હા લાડકાઓ, મારા બહાદુરો ને બહાદુરીઓ, જુઓ તમે, અહીંયા પણ સબ્જેક્ટ પ્લસ વર્બની રચના બને. હવે એક બે એક્ઝામ્પલ કરીને પ્રેક્ટિસ કરાવું તમને, બરાબર? The news is too good to be true. સમાચાર એટલા બધા સારા છે કે સાચા હોઈ શકે નહીં. ટ્રુ હોઈ શકે, બી એટલે હોવું, હોઈ શકે નહીં. તો જુઓ, હવે આમાંથી માનો કે આ ટુ ને રિમૂવ કરવું છે, તો ધ ન્યૂઝ ઇઝ સો ગુડ ધેટ. હવે કરતા તો કોઈ આપેલો નથી, તો ન્યૂઝને જ કરતા તરીકે વિચારીએ આપણે, તો ઇટ કેન નોટ બી ટ્રુ. તે સાચા હોઈ શકે નહીં. ઘણીવાર કરતા આપણે પોકેટમાંથી, મગજમાંથી વિચારીને વાક્યના અર્થ પ્રમાણે લેવો પડે, અને કરતા લેવો જ ન હોય. ઘણીવાર કરતા કંઈ ખબર જ ના પડે એમ હોય, તો આ બીજો ભાગ છે પેસિવમાં લખવો પડે. એક્ટિવને બદલે શેમાં લખવો પડે? પેસિવમાં. એ હું તમને ઉદાહરણ બતાવું છું, પણ પહેલાં સમજી લો કે ધ ન્યૂઝ ઇઝ સો ગુડ. જો ટુ કાઢી નાખ્યું, સો આવ્યું. ધેટ ઇટ કેન નોટ બી ટ્રુ. એમ કે ભાઈ બધા જ જેટલા જ ગુજરાતના બધા બેકાર ઉમેદવારોને સરકારી નોકરી, એમ તો કે આ સમાચાર એટલા બધા સારા છે કે સાચા હોઈ શકે નહીં. ઇટ કેન નોટ બી ટ્રુ, સો ગુડ ધેટ. તો આવી રીતે આવું. હવે તમને મારે એક્ઝામ્પલ કેવું આપવાનું છે કે પાછળનું વાક્ય ઘણીવાર પેસિવમાં આવે, એમ એ રીતે જુઓ. She speaks so slowly અરે too low to hear. તે એટલું બધું ધીરું બોલે છે, લો બોલે છે, નીચું બોલે છે કે આપણે સાંભળી શકીએ નહીં. તો આનામાંથી આપણે ટુ ને દૂર કરવું હોય તો કેમ કરશું? તો she speaks so low that it cannot be heard. જો આ ઇટ એટલે કોણ? એનો અવાજ, એનું બોલવું. શી સ્પીક્સ ટુ લો, એટલું બધું ધીરું બોલે છે ટુ હિયર. હવે ફોર મી, ફોર યુ, ફોર હિમ એવું કશું આપેલું નથી. બસ સાંભળી શકાય નહીં એટલું કીધું છે. તેણી એટલું ધીરું બોલે છે કે સાંભળી શકાય નહીં. કોના માટે એ ખબર નથી. તો એ ખબર ન હોય ત્યારે બીજો ભાગ, પહેલી પ્રાયોરિટી 4 ઓપ્શનમાંથી કોને આપવી જોઈએ? તમારી 2 આંખો 4 ઓપ્શનમાંથી પેસિવ વોઇસ કરેલું એને શોધવી જોઈએ.
તો જુઓ, શી સ્પીક્સ સો લો ધેટ ઇટ એટલે એનો અવાજ, બરાબર, કેન નોટ બી હર્ડ બાય મી, બાય યુ, બાય સમવન, ગમે તે. કોઈક વાર આવી રીતે પણ આ વાક્યને આગળ લઈ ગયેલા હોય છે 4 ઓપ્શનમાં, ધેટ નો વન કેન હિયર ઇટ અથવા હર. તો કર્તા સ્થાને કોણ આવ્યું? નો વન, કે કોઈ તેને સાંભળી શકે નહીં. નકાર તો આવી જ ગયું નો વનમાં. તે એટલું બધું ધીરું બોલે છે કે અહીંથી અહીંયા વહી આવો, હા, કે નો વન કેન હિયર ઇટ, નો વન કેન હિયર હર, તેણીને સાંભળી શકે નહીં કે તેના અવાજને સાંભળી શકે નહીં. 4 ઓપ્શનમાંથી જે હોય તે. હવે એવું પછી નહીં બને કે ઇટ અને હર બંને સાથે હોય, બરાબર. અથવા અહીંયા પેસિવ વોઇસનું વાક્ય બને, ઇટ કેન નોટ બી હર્ડ, તે સાંભળી શકાશે નહીં. કેન નોટનું પેસિવ શેનાથી થાય? બી, અને પછી V3 મૂકવાનું હોય. તો આવું પણ એક્ઝામમાં આવી શકે 4 ઓપ્શનમાં, કે જ્યારે કર્તા ન આપેલો હોય ત્યારે કાં તો કર્તા પોકેટમાંથી આવી રીતે નો વન કેવું કંઈક એડ કરવું પડે, અને કર્તા એડ ન કરેલો હોય 4 ઓપ્શનમાં તો પેસિવમાં વાક્ય લખેલું હશે. એક આ રીતે પણ પૂછી શકાય, they are such helpful persons, ખાલી જગ્યા everybody calls them in critical time. They are such helpful persons. તેઓ એવા મદદની સ્વભાવવાળા વ્યક્તિઓ છે. અહીં આર્ટિકલ નથી આવ્યો કારણ કે બહુવચન થઈ ગયું. હું બધી વેરાયટી લેતો જાઉં છું, ઉદાહરણ લઉં તો વેરાયટી લેતો જાઉં છું. પછી 4 ઓપ્શન આવી રીતે આપેલા હોય, એની અંદર ધેટ હોય, એઝ હોય, પછી વિથ હોય, કે પછી બાય હોય, આવું કંઈક હોય 4 ઓપ્શન. તરત જ તમને ખ્યાલ આવે કે સચની સામે પરિણામ દર્શક ધેટ આવે, કે હેલ્પફુલ પર્સન હોવાનું પરિણામ શું છે કે બધા જ તેને બોલાવે છે ક્રિટિકલ સમય. ભાઈ જેવી મુશ્કેલીનો સમય પડે તો એ લોકોને યાદ, એ ગ્રુપને યાદ કરે છે. તો અહીંયા તરત જ સચની સામે તમે શું પસંદ કરશો? ધેટ પસંદ કરશો. એમ સચની સામે ધેટ, ધેટની સામે સચ, એમ બની શકે. આવી પણ બ્લેન્ક પૂછાય, હજી હું ઉદાહરણ આપું છું એવી. She is too tired અને પછી આમ ઓપ્શન હોય. બરાબર. તો તરત જ તમને ખ્યાલ આવે કે ટુ પછી જે પહેલું ક્રિયાપદ આવે એ ટુ ઇન્ફિનિટિવ આવે, V6 આવે. તો સીધું V6, તમારી 2 આંખો 4 ઓપ્શનમાં V6 ને શોધવી જોઈએ, એટલે એ જવાબ ટુ વર્ક. એવી રીતે ટુ વર્ક પરથી ટુ ને પણ પસંદ કરવાનું આવે. તો આમ હજી આની વિશેષ એક્સરસાઇઝ તો બધી મિક્સ એક્સરસાઇઝ કરવામાં આવશે ત્યારે કરશું, પણ અત્યારે સેમ્પલ તમને બતાવી દીધા કે એક્ઝામમાં આ વસ્તુ આ રીતે આવી શકે. શી ઇઝ ટુ ટાયર્ડ ટુ વર્ક એની મોર. તે એટલી બધી થાકી ગઈ છે કે વધારે કામ થઈ શકે તેમ નથી. તો આ ચોથો પ્રકાર હતો. અને હવે આપણે જઈએ 5મા પ્રકાર ઉપર. 5મા પ્રકારના જે કંજક્શન છે એને મેનરના કંજક્શન કહેવાય. રિઝલ્ટ, રીઝન, પર્પઝ, એવી રીતે આપણે અલગ અલગ જોયા. હવે મેનર એટલે રીતભાત. મેનર એટલે શું થાય?
રીતભાત. આ રીતભાત દર્શાવવા માટેના સંયોજકોમાં સૌથી પહેલા આવે છે લાયક. જેમ કે આપણે કહીએ કે ગોમતી નામની છોકરી છે, સ્વિમ્સ લાઈક એ ડોલ્ફિન. ગોમતી કેમ તરે છે? ડોલ્ફિનની જેમ તરે છે. લાઈક નો અર્થ અહીંયા પસંદ કરવો એવો અર્થ નથી. લાઈક એટલે પસંદગી થાય, પણ પસંદ કરવું એ તો ક્રિયાપદ તરીકેની વાત છે હો ભાઈ. હા, અહીંયા તો મેનર બતાવવા માટે જે લાઈક વપરાય એમાં ની જેમ બોલવાનું. ગોમતી સ્વિમ્સ લાઈક એ ડોલ્ફિન. ગોમતી તરે છે કોની જેમ? ડોલ્ફિનની જેમ તરે છે. આ લાઈક છે કોના? એનું ગુજરાતી શું થાય? ની જેમ. તો આ લાઈકની શું વિશેષતા છે કે લાઈક પછી સીધું નામ આવે. લાઈક પછી સીધું નામ આવે. બરાબર? ગોમતી સ્વિમ્સ લાઈક એ ડોલ્ફિન. આ જ વસ્તુ તમે એઝથી પણ દર્શાવી શકો. સર શું કહ્યું? એઝ? હા, એઝ. જો આ એઝ આવો છે. એઝ છે ને એ કૃષ્ણ ભગવાનના નામ જેવો છે. એના કેમ કેટલા બધા અર્થ થાય, એમ એઝના ઘણા બધા ઉપયોગ થાય. એઝ વિરોધાભાસમાં આવે, એઝ સરખામણીમાં આવે, એઝ મેનરમાં આવે, એઝ કારણ દર્શકમાં આવે, બધી જગ્યાએ આવે છે. તો અહીંયા હવે હું આ વાક્યને આમ પણ લખી શકું કે ગોમતી સ્વિમ્સ એઝ ડોલ્ફિન ડઝ. ગોમતી સ્વિમ્સ એઝ ડોલ્ફિન ડઝ. તમે કહેશો કે સર આ ડઝ ક્યાંથી આવી ગયું? સાંભળો, એઝની વિશેષતા શું છે? તો કે એઝ પછી સબ્જેક્ટ પ્લસ વર્બ વાળી રચના આવે. હા સર, બરોબર. હમણાં તમે કહ્યું હતું ધેટમાં આવે માં, એટલે કર્તા ને ક્રિયાપદ. હવે એઝની પહેલાંનું ક્રિયાપદ ને એઝની પછીનું ક્રિયાપદ જો સરખા હોય તો અંગ્રેજી ભાષા પોકારીને એમ કહે છે કે ભાઈ કંટ્રોલ કરો, એનું એ ક્રિયાપદ બીજી વાર નહીં લખવાનું. એની જગ્યાએ કાળ પ્રમાણે અને સર્વનામ પ્રમાણે ડુ, ડીડ કે ડઝ લખવાનું. જેમ કે ગોમતી સ્વિમ્સ એઝ ડોલ્ફિન સ્વિમ્સ. ગોમતી એમ તરે છે જેમ ડોલ્ફિન તરે છે, પણ બે વાર તરે છે આવ્યું એટલે આ સ્વિમ્સ નહીં લખવાનું બીજી વારનું. એની જગ્યાએ ત્રીજો પુરુષ સાદો વર્તમાન કાળ છે એટલે ડઝ લખવાનું. અને સર ક્રિયાપદ અલગ હોય તો અલગ જ લખવાનું. જેમ કે જો ગોમતી સ્વિમ્સ એઝ ડોલ્ફિન એઝ હર કોચ ઇન્સ્ટ્રક્ટ્સ. ગોમતી તરે છે જેમ તેણીના કોચ ઇન્સ્ટ્રક્ટ્સ સૂચિત કરે છે એવી રીતે તરે છે. લો, તો અહીંયા સ્વિમ્સ ક્રિયાપદ છે, અહીંયા ઇન્સ્ટ્રક્ટ્સ છે, તો કશો વાંધો નથી, ભલે આવે એમ. ગોમતી સ્વિમ્સ એઝ હર કોચ ઇન્સ્ટ્રક્ટ્સ. પણ ક્રિયાપદ અલગ હોય તો ડુ, ડીડ કે ડઝ આવે. બરાબર? તમે કહેશો કે સર ડીડ વાળું ઉદાહરણ આપો ને. ડીડ વાળું ઉદાહરણ આપી દો કે પારુલ સિંગ્સ એઝ ગીતા દત્ત ડીડ. હવે ગીતા દત્ત બહુ ભૂતકાળમાં ગાતી હતી, તો કે પારુલનો કેવી રીતે ગાય છે? તો કે જેમ ગીતા દત્ત ગાતી હતી. તો ક્રિયાપદ તો સિંગ જ છે, બરાબર, પણ ગીતા દત્ત ભૂતકાળની ઘટના છે. અહીંયા ભલે વર્તમાન કાળ રહ્યો. પારુલ અત્યારે ગાય છે કોની જેવું? ગીતા દત્ત જેવું. ગીતા દત્ત જેવું ગાતી હતી, તો અહીંયા ડીડ આવ્યું. તો આવી રીતે આ એઝનો ઉપયોગ થાય. પછી એક સંયોજક છે એઝ ઇફ અથવા એઝ ધો. એની વાત સમજીએ કે ગોમતી સ્વિમ્સ એઝ ઇફ
અથવા એઝ ધો ડોલ્ફિન એઝ ઇફ શી વેર અ ડોલ્ફિન. આ જે એઝ ઇફ અથવા એઝ ધો છે એનું ગુજરાતી જાણે કે થાય. એનું ગુજરાતી શું થાય? જાણે કે ગોમતી એમ તરે છે જાણે કે તેની ડોલ્ફિન હોય. તો આ સર વેર કેમ ભૂતકાળ કર્યું? આ વેર છે એ વોઝ વેર વાળું વેર નથી, કલ્પના મૂકવા વાળું વેર છે. અગાઉ તમને શીખવાડેલું છે સહાયકારી ક્રિયાપદોમાં. આ કલ્પના મૂકવા વાળું વેર છે. એટલે ડોલ્ફિનની કલ્પના શેમાં મૂકેલી છે? શીમાં મૂકેલી છે. એ કલ્પના મૂકવા માટે કરેલું છે. અશક્ય કલ્પના, કાંઈ એની ડોલ્ફિન થઈ જવાની નથી, બરાબર, છતાંય એની પર કલ્પના મૂકવામાં આવે એ વેર છે. તો આમાં કેવું છે કે એઝ ઇફ પછી સબ્જેક્ટ ને વેર જ આવે. સબ્જેક્ટ વેર અથવા અર્થ પ્રમાણે સબ્જેક્ટ પ્લસ હેડ પણ આવી શકે. એઝ ઇફ પછી સબ્જેક્ટ ને વેર આવે અથવા સબ્જેક્ટ અને હેડ આવે. ગોમતી સ્વિમ્સ એઝ ઇફ અથવા એઝ ધો શી વેર એ ડોલ્ફિન. જાણે કે એઝ ઇફ સબ્જેક્ટ પ્લસ વેર અથવા સબ્જેક્ટ પ્લસ હેડ આવે. તો તમે એમ કહેશો કે સર આ તમે વેરનું ઉદાહરણ તો આપ્યું, એ કલ્પના મૂકવા માટેનું છે. શી હોય, હી હોય, ધે હોય, બધી જગ્યાએ વેર જ આવશે અહીંયા. પણ આ હેડ કેવા સંજોગોમાં આવે એનું ઉદાહરણ આપો. ચાલો આપી દો. એઝ ઇફ અથવા એઝ ધો બંને એકબીજાની જગ્યાએ ચાલે. એનું ગુજરાતી જાણે કે. ગોમતી spent money as if she had crores of rupees. ગોમતીએ એમ પૈસા ખર્ચ્યા જાણે કે તેની પાસે કરોડો રૂપિયા હોય. બરાબર, આમ ખરેખર નથી પણ તેની પાસે હોય એવા અર્થમાં છે. એટલે કર્તાને શું આવશે? હેડ આવશે. કે ગોમતી સ્પેન્ટ મની એઝ ઇફ શી હેડ ક્રોર્સ ઓફ રૂપીસ. તો આ રીતે મેનરના આટલા કન્જક્શનની વાત તમારે યાદ રાખવાની. એક તો લાઈક, આ પેલું લાઈક, બીજું એઝની લાઈકની વિશેષતા શું? લાઈક પછી નામ આવે. એઝની વિશેષતા શું? એઝ પછી કર્તા ને ક્રિયાપદ આવે. અને જો ક્રિયાપદ અગાઉનું હોય એ જ આવતું હોય તો ડુ, ડીડ કે ડઝ આવે. પછી એઝ ઇફ હોય અથવા એઝ ધે હોય તો કર્તાને વેર આવે અથવા કર્તાને હેડ આવે. એટલે કર્તાને વેરવાળું ઉદાહરણ ને કર્તાને હેડવાળું ઉદાહરણ આપી દીધું. હવે એક્ઝામમાં કેમ પૂછાય છે એ આપણે જોઈએ. મહેશ speaks as his father, ખાલી જગ્યા. પછી અહીંયા એમ હોય કે ડુ, પછી ડઝ, પછી લાઈક અને એઝ, આવી રીતે હોય કંઈક. એઝ ઇફ કેવું ગમે તે. આ તો આવું તો કંઈ છે. તરત જ તમને ખ્યાલ આવે કે અચ્છા મહેશ સ્પીક્સ, મહેશ એમ બોલે છે જેમ તેના પિતાજી બોલતા હતા. એટલે અથવા બોલે છે. અહીંયા આ ડુનું તો પત્તું કપાઈ જાય કારણ કે એક વચન છે. એટલે ડઝ આવે, લાઈક ના આવે, એઝ ઇફ ના આવે. એટલે ડઝ એ તમારો જવાબ બને. એઝ ઇફ હિઝ ફાધર ડઝ. અનેક વાર પૂછાઈ ગયેલું છે એ રીતે હું તમને કહું તો આ છે કે મોન્ટુ bets as if he, ખાલી જગ્યા, ધોની. પછી અહીંયા શું હોય? વોઝ હોય, વેર હોય, ઇઝ હોય અને હેઝ હોય.
તો તરત જ તમને યાદ આવવું જોઈએ કે એઝ ઇફ પછી કરતા ને વેર આવે. એટલે મોન્ટુ બેટ્સ, મોન્ટુ એમ બેટિંગ કરે છે જાણે કે તે ધોની હોય, જાણે કે તે ધોની હોય. એટલે એઝ ઇફ પછી કરતા ને વેર, ભલે અહીંયા હી રહ્યું છતાં પણ વેર પસંદ કરવાનું. તો હવે આ ઉલટ સુલટમાં ગમે તેમ પૂછાય, એઝ હોય તો ડીડ મૂકવાનું આવી શકે, ડીડ હોય તો એઝ મૂકવાનું આવી શકે, એક આવી રીતે પણ આવી શકે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. જો The students sang ખાલી જગ્યા her teacher, અરે their teacher sang, SNG sang, ગીત ગાઓ. The students sang, their teacher did. આમ છે, બરાબર. હવે અહીંયા ઓપ્શનમાં એમ હોય લાઈક, એઝ ઇફ કે નન ઓફ ધ એબો. બરાબર. તો તમે શું કરશો કે ધ સ્ટુડન્ટ સેંગ, વિદ્યાર્થીઓએ ગાય છે જેમ તેના શિક્ષક ગાય છે. શિક્ષકે કીધું મારી પાછળ ગાતા જાઓ, એટલે એ પણ ગાતા જાય ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. તો છોકરા કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. તો પણ તમને યાદ આવી જાય કે આ ડીડ છે. અહીંયા સેંગ ક્રિયાપદ આવ્યું તો અહીંયા ફરીવાર ડીડ વાપર્યું, અને અહીંયા કર્તાને ક્રિયાપદ છે. આવું એઝ ઇફમાં ન થાય, આવું લાઇકમાં ન થાય. લાઇક પછી સીધું નામ આવે, લાઇક પછી સીધું નામ આવે, એઝ ઇફ પછી કર્તાને વેર આવે, પણ એઝ પછી કર્તા અને ક્રિયાપદ આવે. ને જો ક્રિયાપદ રિપીટ થતું હોય તો ડુ, ડીડ કે ડઝ આવે. એવું અહીંયા થયું છે. આ કર્તા અને ક્રિયાપદ રિપીટ થયું એટલે ડીડ આવ્યું છે, માટે હું અહીંયા એઝને પસંદ કરીશ. બરાબર. વધારે આની પ્રેક્ટિસ તો આપણે મિક્સ એક્સરસાઇઝમાં સ્લાઇડ બનાવશું ત્યારે કરશું. તો આ કન્જક્શનનો પાર્ટ 2 કે જેમાં અવાજ વચ્ચેથી અમુક જગ્યાએ કટ થઈ ગયો હતો, એની સંપૂર્ણ વિગતો મેં તમને સમજાવી દીધી. બાકી એક્સરસાઇઝ આપણે કરશું. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. આ છે કન્જક્શન પાર્ટ 2. થેન્ક યુ.